Are you ready? આજે આપણી સમક્ષ દીપાલીબેન વોરા અને સપનાબેન દવે આવ્યા છે. આજે ઘણી બધી લેડીઝ અહીંયા ભેગી થઈ હતી અમેઝિંગ બિઝનેસ વુમન્સ ક્લબમાંથી, અને એ લોકોએ ઘણું બધું એ લોકોના એનાલિસિસ કર્યું હતું અને ટેરો કાર્ડ રીડિંગ બી કર્યું હતું. સો સૌથી પહેલાં તો દીપાલીબેન, ગ્રાફોલોજિસ્ટ એનાલિસિસ છે શું? કારણ કે ઘણું બધાને એના વિશેની જાણકારી નથી, તો તમે જણાવી શકશો? શ્યોર. ગ્રાફોલોજી એનાલિસિસ એટલે કે પર્સનાલિટી એનાલિસિસ કરવાની એક મોડાલિટી છે. આ એક એવું સાયન્સ છે કે ધારો કે આપણે કંઈ પણ લખીએ છીએ ત્યારે આપણે શું વિચારીએ છીએ, આપણને અંદરથી શું ફીલ થાય છે, એ બધું અક્ષર રૂપે પેપર ઉપર આવી જાય છે. હવે અક્ષરોનું બી કેવું છે કે જેમ જન્મના ગ્રહો બદલાય ને એમ આપણા અક્ષરોની પેટર્ન બી બદલાય છે, કેમ કે એ આપણા બિહેવિયર, જેમ આપણો બિહેવિયર ચેન્જ થાય, ઘણીવાર મૂડ ચેન્જ થાય તો આપણા અક્ષરો બી ચેન્જ થઈ જાય છે. બટ ઓવરઓલ આપણા સબકોન્શિયસ માઇન્ડનું જ રિફ્લેક્શન હોય છે આપણા અક્ષરો. એટલે અક્ષરો ઉપરથી, સિગ્નેચર ઉપરથી હું લોકોની કમ્પ્લીટ પર્સનાલિટી એનાલિસિસ કરું છું, અને આ સાયન્સને જ ગ્રાફોલોજી સાયન્સ કહેવાય છે. ઓકે, ગ્રેટ. એટલે આ કન્સેપ્ટ તમે કોઈની બર્થડે પાર્ટીમાં કે કિટી પાર્ટીમાં પણ કોઈને કરી શકાય, એઝ અ ગિફ્ટ તરીકે આપવું હોય તો કોઈ પણ તમારો કનેક્ટ કરી શકે છે. શ્યોર, કરી શકાય. ઓકે, હવે સપનાબેન, તમે આજે ઘણા બધાના કાર્ડ રીડર કર્યા અને સિંગલ કાર્ડ રીડિંગ કરીને પણ ઘણા બધાને તમે જે આન્સર આપ્યા એ ખરેખર એમના લાઈફ સાથે કે એમને જે બી ક્વેશ્ચન કર્યું એની સાથે કનેક્ટ હતું. તો ટેરો કાર્ડ રીડરમાં એટલે કેવી રીતનું હોય છે? વન ટાઈમ જ હોય છે કે તમે એની ટાઈમ એની ક્વેશ્ચન્સ ગમે ત્યારે પૂછી શકો છો, કે કોઈક પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ રિગાર્ડિંગ જ હોય છે? ના, એટલે જેનું જે નામ હોય એની બર્થડે પરથી એની એનર્જી હું મારા કાર્ડમાં કનેક્ટ કરું. મારા અત્યારે ઓશો જેન કાર્ડ છે એમાં એનું ટાઈમલેસ રીડિંગ કરું. એની એનર્જી કનેક્ટ કર્યા પછી એની હેલ્થનું ગાઈડન્સ હોય, એનું રિલેશનનું ગાઈડન્સ હોય, કે પછી એના ફ્યુચરનું હોય, વિઝા માટે પૂછવું હોય તો એનું હું પરફેક્ટ એમને ગાઈડન્સ આપું છું. પણ એની એનર્જી કનેક્ટ કરવા માટે એને મારી સામે નહીં તો વિડીયો કોલમાં આવવું પડે છે. પછી એના નામથી કનેક્ટ કરીને એના ફેમિલીનો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે, જેનો પરફેક્ટ ગાઈડન્સ મળે. ઘણાને 3 મહિના સુધી એનર્જી ટાઈમલેસ રહે છે, ઘણાની એનર્જી ચેન્જ પણ થતી હોય છે, ફરીથી પ્રેડિક્શન કરાવવાનું હોય છે. અને હું આ ફિલ્ડમાં 7 વર્ષથી છું. બરાબર, સરસ. એટલે જોઈ શકો છો કે સપનાબેન અને દીપાલીબેન ઘણા ટાઈમથી એમના વર્કમાં ખૂબ જ માહિર છે, અને તમે ઓનલાઈન કે ઓફલાઈન પણ એમની સાથે કનેક્ટ કરી શકો છો. ચેનલમાં હું એમનું નામ અને નંબર બંને હું નોટ ડાઉન કરીશ, અને ખરેખર બંનેનું કામ ખૂબ જ સરસ છે. સો તમે એની ટાઈમ સપનાબેનને કે દીપાલીબેન વોરાને કનેક્ટ કરી શકો છો. તમારી સૂંઝવણ તમને અહીંયા બંને પાસેથી ખૂબ જ સરળતાથી મળી રહેશે. સો આપને ચેનલમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.